લુખ્ખાઓને સીન સપાટા મારવા ભારે પડી ગયા, પોલીસે પકડીને હવા કાઢી. હવે ખોટી બંદૂક હતી, હું એવો વિડીયો મારે હજી બનશે નહીં, તે લીધે હું માફી માગું છું. ખોટી બંદૂકથી ભડાકા કરવામાં ભરાઈ ગયો યુવાન. એરગન લઈને સીન સપાટા નાખવા યુવાનને ભારે પડી ગયા. મહેસાણાના કડીના યુવાને રોલા પાડવા માટે એરગન લઈને રેલ બનાવી હતી. જોકે બાવળુ પોલીસે કાર્યવાહી કરી અને અગોલ ગામના યુવાનને પકડીને કાયદાનું ભાન કરાવ્યું. એરગન હાથમાં આવી ત્યારે રોફ ઠોકનારા યુવાનને પોલીસ સામે પોપટની જેમ માફી માંગતા પણ જોવા મળ્યો. હવે ખોટી બંદૂક હતી, હું એવો વિડીયો મારે હજી બનશે નહીં. આ તરફ સુરતમાં ગોલ્ડન કિંગ જાફરને પણ સીન સપાટા મોંઘા પડી ગયા. ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ પહેરીને ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો અને પોતાના વિસ્તારમાં રોફ જમાવતો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે સુરતના ગોલ્ડન કિંગ જાફરને પકડી કાયદાનું ભાન કરાવ્યું. ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરાબરનો પાઠ ભણાવતા જાફર પોપટ બની ગયો હતો. જાફરે માગી હતી માફી અને પોતાનું એકાઉન્ટ ડિલીટ કર્યું. જાફર અગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. સુરતમાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ભડકે બળ્યું. જોઈ લો સુરતમાં ડમ્પર ચાલકની દાદાગીરી. બાઇકને સેન્ડવિચ બનાવી નાખી. સુરતના કોસંબામાં પૂરપાટ આવતા ડમ્પર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પર ચાલકે પૂર ઝડપે ટર્ન મારતા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પરની સ્પીડ એટલી હતી કે બાઇક આખું ડમ્પરના તોતિંગ વ્હીલની નીચે દબાઈ ગયું. આમ છતાં ડમ્પર ચાલકે ઊભા રહેવાની બદલે ભાગવાનો પ્રયાસ કરતા રોડ પર બાઇક ઢસડાતા બાઇક સળગી ઉઠ્યું હતું, જેથી ડમ્પર ચાલક ડરી ગયો હતો. સાઈડમાં ઊભું રાખી ડમ્પરની અંદરથી ફાયરના સાધનોને ધૂળ નાખી આગ પર કાબુ મેળવ્યો હતો. બાઇક એવું ટાયરમાં ફસાયું કે 2-3 લોકો ખેંચતા બાઇક નીકળી શક્યું, પરંતુ બાઇકનો ડૂચો વળી ગયો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. આ તરફ રાજકોટમાં જીવલેણ રફતારનો કહેર જોવા મળ્યો. રફતારના રાક્ષસ સમાન ટ્રક ચાલકે અટીકા ફાટક પાસે બાઇક ચાલકને અડફેટે લેતા એકનું મોત થયું. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી. એસીમાં બ્લાસ્ટ થતા વડોદરામાં આધેડનું મૃત્યુ થયું. જો તમે ઉનાળામાં ઘરે એસી વાપરતા હો તો વ્યવસ્થિત સર્વિસ કરાવી લેજો, કેમ કે એસીના કારણે વડોદરાના એક વ્યક્તિનું ઊંઘમાં જ આવ્યું મોત. વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર 506માં રાત્રે એસી ચાલુ રાખીને ઘસઘસાટ ઊંઘતા હતા, ત્યારે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હોવાથી ભાગવાનો સમય ન મળ્યો અને ઊંઘમાં જ ભડથું થઈ ગયા. આગના કારણે આખું ઘર પણ સળગીને રાખ થઈ ગયું હતું. હાલોલમાં નોકરી કરતા મૃતક કિરણ રાણા બીમાર હોવાથી 2 માસથી ઘરે જ રહેતા હતા, ત્યારે આગ લાગતા આસપાસના લોકો ડરી ગયા હતા. ફાયરની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરી હતી, પરંતુ ઘરમાં બધું જ સળગી ગયું અને પોલીસે પહોંચી ત્યારે કાર્યવાહી શરૂ કરી. વડોદરામાં એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર રૂમમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઈ. વડોદરામાં આવેલા એસઆરપી ગ્રુપના 9 સ્ટોર રૂમમાં